વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે આજે કારોબારીની બેઠક મળી હતી, જે બેઠકમાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં નવી આંગણવાડી અને નવી ગ્રામ પંચાયતો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારીમાં ખાસ એજન્ડામાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપવામાં આવી તેમજ નવીન કહી શકાય તેવું કામ અધ્યક્ષ સ્થાને શરૂ કરી રહ્યા છે. ત્યારે દર રવિવારે બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ 1 અધિકારી જિલ્લાના કોઈ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતી સરકારી કામો ગ્રામ પંચાયતનો હોય કે આંગણવાડીનો હોય, દવાખાનો હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીઓને સાથે કોન્ટેક્ટમાં રહી અને એના ગુણવત્તામાં કામ કરીને સુધારો કરી અને જિલ્લો આરોગ્ય અને શિક્ષણ સાથેની ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટેરિયામાં નંબર 1 છે અને સાથે સાથે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરવામાં આવશે. આજની કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે 1509 કરોડની આવકની સામે 972 કરોડ વર્ષ 2024-25માં સમગ્ર જિલ્લામાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.